નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઉત્તર પ્રદેશમાં ચંડીગઢ એક્સપ્રેસ ટ્રેનને અકસ્માત નડતા 4 પ્રવાસીના મોત। ચાંદીપુરા વાયરસ રોગ અંગે વિડીયો કોન્ફરન્સ યોજતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। શેરબજારમાં પ્રથમ વખત 81,000ની સપાટી કુદાવતો બીએસઈનો સેન્સેક્સ। જામનગરમાં ચાંદીપુરાના 2 શંકાસ્પદ કેસ નોંધાતા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની આરોગ્ય સત્તાવાળાઓ સાથે બેઠક। જામનગર જિલ્લા પંચાયતની જનરલ વોર્ડમાં મંજૂર થતા ₹275 કરોડના વિકાસ કામો। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। યુપીના ગોંડામાં એક ટ્રેન અકસ્માત થયો છે। પંજાબ અને આસામ વચ્ચે દોડતી ડિબ્રુગઢ એક્સપ્રેસ ટ્રેન ગોંડા નજીક પાટા પરથી ઉતરી ગઈ હતી। ટ્રેનના 15 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જે પૈકી 3 ડબ્બા પલટી ગયા હતા। આ દુર્ઘટનામાં સાંજે મળેલા અહેવાલ પ્રમાણે 4 મુસાફરોના મોત થયા હતા। 20 થી 25 મુસાફરો ઘાયલ થયા છે। દુર્ઘટનાની માહિતી મળતા જ રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ટ્રેન ચંડીગઢથી આવી રહી હતી। ડિબ્રુગઢ એક્સપ્રેસ ચંડીગઢથી ડિબ્રુગઢ સુધી ચાલે છે। ગુરુવારે આ ટ્રેન ચંડીગઢથી 11:39 કલાકે રવાના થઈ હતી। ગુરુવારે બપોરે જ્યારે ટ્રેન ગોંડા અને બસ્તી વચ્ચે ઝિલાહી સ્ટેશન પહોંચી ત્યારે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી। આ પછી ટ્રેનની બોગી પલટી ગઈ હતી। રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસે ને દિવસે ઉછાળો આવી રહ્યો છે। આજે રાજકોટમાં 3, અમદાવાદમાં 2 અને પંચમહાલ જિલ્લામાં 1 બાળકનું મોત થતાં રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસના કુલ કેસની સંખ્યા વધીને 35 થઈ છે। મૃત્યુઆંક વધીને 21 થયો છે। અત્યાર સુધી આ વાયરસની અસર ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતી હતી, પણ હવે અમદાવાદ જેવા મોટા શહેરોમાં પણ જોવા મળી રહી છે। રાજ્યમાં ચાંદીપુરાના ચારે તરફ મચી રહેલા હાહાકારને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વાયરસની સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાઓની જાણકારી માટે આજે ગુરુવારે બપોરે 3:45 વાગે સમીક્ષા બેઠક યોજી હતી। આ બેઠકમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત જામનગર અને રાજકોટ સહિતની તમામ મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરીને તેમના જિલ્લાની કામગીરીની વિગતો મેળવી હતી અને જરૂરી સૂચનાઓ આપી હતી। ભારતીય શેરબજાર આજે એટલે કે 18 જુલાઈએ ગુરુવારે શાનદાર તેજી સાથે બંધ થયું હતું। જોકે સવારે માર્કેટ રેડ ઝોનમાં ઓપન થઈ કારોબાર કરી રહ્યું હતું। ટ્રેડિંગ દરમિયાન એક તબક્કે સેન્સેક્સ 81,522 અને નિફ્ટી 24,829ને સ્પર્શ્યો હતો। જોકે બાદમાં બજાર થોડું નીચે આવ્યું અને સેન્સેક્સ 626 પોઈન્ટના વધારા સાથે 81,343 પર બંધ થયો હતો। આ સમયે નિફ્ટીમાં 187 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો। તે 24,800ના સ્તર પર બંધ થયો હતો। સેન્સેક્સના 30 શેરોમાંથી 22માં ઉછાળો અને 8માં ઘટાડો જોવા મળ્યો હતો। આ પહેલા મંગળવારે બપોરે બજારે ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી હતી, જ્યારે ગઈકાલે એટલે કે બુધવારે મોહરમની રજાના દિવસે બજાર બંધ રહ્યું હતું। હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું કેબિનેટ મંત્રીની બેઠક, જિલ્લા પંચાયતની જનરલ બોર્ડ અને જેએમસીમાં ધારાસભ્યની બેઠક। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। શું આપ લખી કે વાંચી શકો છો? શું આપ જોબ શોધી રહ્યા છો? શું આપ પોતાનો બિઝનેસ કરવા માંગો છો? તો જામનગરમાં છેલ્લા 40 વર્ષથી ટેકનિકલ શિક્ષણમાં પ્રખ્યાત નામ એટલે SCIT ટેકનિકલ કોલેજ, જે આધુનિક સુવિધાઓ અને મશીનરી સાથે હાઈલી સર્ટિફાઈડ એક્સપિરિયન્સ ફેકલ્ટી દ્વારા 12,000થી વધુ સ્ટુડન્ટ્સને આત્મનિર્ભર બનાવવામાં આવ્યા છે। SCIT ટેકનોલોજી કોલેજમાં આપ શીખી શકો છો
મોબાઈલ રિપેરિંગ એન્ડ ડાઉનલોડ શીખો માત્ર 1 મહિનામાં. મોટર રિવાઇડિંગ શીખો માત્ર 2 મહિનાનો કોર્સ. અને વાયરમેન ઇલેક્ટ્રિકલ શીખો માત્ર 2 મહિનાનો કોર્સ. અને ફ્રીજ એસી રિપેરિંગ કોર્સ શીખો માત્ર 1 મહિનાનો કોર્સ. અને કોર્સ દરમિયાન અન્ય કોઈ ખર્ચ કરવો પડતો નથી. તો ચલો વાત કરીએ SAIT ટેકનિકલ કોલેજની વિશેષતાઓની. અદ્યતન સાધનોથી સુસજ્જ લેબ, સેન્ટ્રલી એસી લેબ, 100% ગેરંટેડ કોર્સ, ફાયદો ન થાય તો મફત રિવિઝન, કોર્સ પૂરો થયા બાદ સર્ટિફિકેટ, લોજિંગ અને બોર્ડિંગની વ્યવસ્થા. દરેક કોર્સ માટે પાર્ટ ટાઈમમાં કરી શકાય છે. કોર્સ કર્યા બાદ ડાયરેક્ટ બિઝનેસ કરી શકો છો. સરળ થિયરી, વધુ પ્રેક્ટિકલ, લાઈફ ટાઈમ માર્ગદર્શન, સ્ટડી મટીરિયલ તથા પ્રેક્ટિકલ ટૂલ્સ સંસ્થા દ્વારા વિષય મુજબ ફ્રી આપવામાં આવે છે. તો પછી રાહ શેની? ફ્રી કન્સલ્ટન્સી માટે અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો અથવા ઓફિસની મુલાકાત લો. અમારું એડ્રેસ છે 140 પ્રથમ માળે, સિટી આર્કેટ, DSP બંગલાની બાજુમાં, જામનગર. નમસ્કાર મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરીઝ રાજી રાજી થઈ જાય? તો મારી સાથે આજે જ પધારો ધી ફન રેસિડેન્સી. અહીંયા તમને મળી રહેશે 70 થી વધુ પકવાનો એન્ડ હા, આપણા સૌનું ફેવરિટ આમ રસ્તો લાજવાબ છે, જેમાં પૂરણપોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ, કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે. મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીનને તો સૌપ્રથમ રાખવામાં આવે છે. તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર? હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો ધ ફન રેસિડેન્સી, JCR, ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડ, ઠેબા ચોકડી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજ્યના પંચમહાલ, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં થોડા દિવસ પહેલા ચાંદીપુરા વાયરસ નામના રોગના કેસો મળી આવ્યા હતા. બિનસત્તાવાર રીતે એવું કહેવાય છે કે અત્યાર સુધીમાં આ રોગમાં 21 બાળકોનો ભોગ લેવાઈ ગયો છે. જામનગર જિલ્લામાં પણ 2 બાળકોને ચાંદીપુરા રોગના લક્ષણો દેખાયા હોવાના મામલે આ 2 બાળકોને શંકાસ્પદ કેસ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ બંને બાળકોને હાલ જીજી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે અને બંને બાળકોની સારવાર ચાલુ છે. ચાંદીપુરા રોગના અનુસંધાને આજે ગુરુવારે સવારે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની દેસાઈ અને જીજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર દીપક તિવારી વગેરે સાથે વાતચીત કરી હતી અને જાણકારીઓ મેળવી હતી. આ ઉપરાંત આ રોગની સારવાર અને બચાવના ઉપાયો અંગે વાતચીત કરવામાં આવી હતી. આ તકે શહેર ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી ઉપસ્થિત રહ્યા હતા. એમ જાણવા મળે છે કે જામનગરમાં ચાંદીપુરા વાયરસના 2 બાળકોના જે શંકાસ્પદ કેસ જાહેર થયા છે
તે પૈકી એક કેસ ધ્રોલ પંથકમાં અને બીજો કેસ જામજોધપુર પંથકમાં હોવાનું જાણવા મળે છે. કેબિનેટ મંત્રી ઉપરાંત ડોક્ટર સોનલ શાહ અને ડોક્ટર સુમિત ઉનડકટે ચાંદીપુરા વાયરસ નામના આ રોગ સંબંધે આપેલી કેટલીક ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. ચાંદીપુર નામનો એક વાયરલ ઇન્ફેક્શન નામનો એક વાયરસ રાજ્યમાં ફેલાવાની શક્યતા ઊભી થઈ છે. જામનગરમાં અત્યારે એના 2 કેસો એડમિટ હોસ્પિટલમાં થયા છે. આ વાયરસને કેવી રીતે અટકાવવો અને 9 માસથી લઈને 14 વર્ષ સુધીના બાળકોને આ વાયરસની અસર થતી હોય એને કેવી રીતે અટકાવવો અને હોસ્પિટલના તંત્ર તરફથી એના માટેનો સારવાર માટેની શું વ્યવસ્થા છે, આ બધાની પરિસ્થિતિની સમીક્ષા માટે આજે અમે હોસ્પિટલના અધિક્ષક જવાબદાર ડૉક્ટરશ્રીઓ સાથે અહીં મિટિંગ રાખેલ છે. મને મળેલ માહિતી મુજબ 9 માસથી લઈ અને 14 વર્ષ સુધીના બાળકને આ રોગના વાયરસ અસર કરે છે, જેમાં બાળકને તાવ આવે, ઉલટી થાય, આંચકી આવે અને શ્વાસ લેવામાં તકલીફ થાય એવી પરિસ્થિતિ ઊભી થાય છે. અત્યારે શંકાસ્પદ રીતે 2 બાળકોને આ રોગની સારવાર માટે દાખલ કર્યા છે, જેઓ વેન્ટિલેટર ઉપર છે. આ રોગને અટકાવવા માટે જરૂરી શું કાર્યવાહી કરવી એના માટેની ચર્ચા થઈ અને આ બધી ચર્ચાના અંતે અમે જિલ્લાના સત્તાવાળાઓ સાથે આજે આ ચર્ચા કરી અને સમગ્ર જામનગર શહેર અને જિલ્લામાં આ રોગ પ્રસરતો અટકે એના માટે જરૂરી કાર્યવાહી તાત્કાલિક યુદ્ધના ધોરણે હાથ ધરી અને જિલ્લાના અને શહેરના બાળકોને આ રોગથી બચાવવા માટેના તમામ પ્રયત્નો અમે હાથ ધરવાના છીએ. થોડાક દિવસો પહેલાં અમારે ત્યાં 2 બાળકો સસ્પેક્ટેડ ચાંદીપુરા વાયરસના રોગથી પીડાતા હોય એવા લક્ષણો સાથે દાખલ થયેલ છે. આ રોગના મુખ્ય લક્ષણોમાં બાળકને તાવ આવવો, ઉલટી થવી, પેટમાં દુખવું અને ક્યારેક ખેંચ પણ આવી શકે છે અને બેભાન અવસ્થામાં પણ બાળક પહોંચી જાય છે અને પછી શ્વાસ લેવામાં તકલીફ પડે. એના લીધે ઘણી વખત બાળક ખૂબ સિરિયસ થઈ જાય છે અને 48થી 72 કલાકની અંદર મૃત્યુ પણ પામી શકે છે. અને આ રોગ મોટાભાગે ગ્રામ્ય વિસ્તારોમાં કે જ્યાં ખૂબ જ અત્યારે વરસાદની સિઝનમાં ભેજનું પ્રમાણ હોય અને માટીના કાચા મકાનોમાં રહેતા હોય ત્યાં આગળ આ બાળકોને રોગ ફેલાવાની શક્યતા રહે છે. આ રોગ એક સેન્ડ ફ્લાય નામની માખી છે કે જેના દ્વારા એ ફેલાય છે અને સેન્ડ ફ્લાયવાળી માખી જે છે એ ગ્રામ્ય વિસ્તારોમાં માટીના મકાનોમાં જે તિરાડો હોય છે એમાં ત્યાં ભરાઈને રહેતી હોય છે અને આજુબાજુ ગાય ભેંસને વગેરે પ્રાણીઓ હોય ત્યાં પણ એનો ઉપદ્રવ વધારે જોવા મળે છે. એટલે ગ્રામ્ય વિસ્તારોમાં 9 વર્ષથી 14 વર્ષના બાળકો 9 માસથી 14 વર્ષના બાળકોમાં આ રોગનું પ્રમાણ વધારે જોવા મળે છે અને આ રોગને મુખ્યત્વે અટકાવવા માટે આપણે જંતુનાશક દવાનો ગંદકી ઓછી કરી અને જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ, જેથી કરીને જે સેન્ડફ્લાય નામની માખી છે એનો ઉપદ્રવ થતો આપણે અટકાવી શકીએ છીએ. અને બીજી એક વસ્તુ આપણે કરી શકીએ કે બાળકોને પૂરા માથાથી પગ સુધીના ઢંકાય, માત્ર મોં ખુલ્લું રહે એવા કપડાં પણ આપણે પહેરાવી શકીએ કે જેથી કરીને એ સેન્ડફ્લાય નામની માખી કરડે નહીં અને એના લીધે જો આ જે રોગ છે તે ફેલાતો આપણે અટકાવી શકીએ. છેલ્લા એક અઠવાડિયામાં આપણી પાસે 2 કેસ સસ્પેક્ટેડ ચાંદીપુરા વાયરસ ઇન્ફેક્શનના નોંધાયેલા છે. એના લક્ષણોને એ બધાની વાત મેડમે કરી છે. પ્રિવેન્શન માટે આપણે લોકોને જાગૃત કરવા માટે એટલું કરી શકીએ કે ખાસ કરીને આ જે ઇન્ફેક્શન છે એ સેન્ડફ્લાય નામના ઇન્સેક્ટના કરડવાથી થતું હોય છે. એ ફ્લાય છે પણ આપણી ઘરમાં જે માખી આપણને દેખાય એના કરતાં ઘણી જ નાની સાઇઝની હોય અને એ આપણને કરડે અને કરડવા પછી એનો ઇન્ફેક્શનનો ફેલાવો થતો હોય છે. નાના બાળકોમાં આ કેસ વધારે થતો હોય છે અને ગંભીર પણ થતો હોય છે અને મૃત્યુનું પ્રમાણ ખાસ કરીને 48થી 72 કલાકમાં થવાની શક્યતા રહેતી હોય છે. તો જેટલું વહેલું નિદાન થાય, જેટલા આપણી મોટી હોસ્પિટલે આવી જાય એટલા એમના બચવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે.
એટલે ખાસ કરીને જ્યારે પણ તાવ કે સાથે સાથે ઉલટી કે ખેંચ કે આવા કોઈ લક્ષણો જણાય તો તાત્કાલિક મોટી હોસ્પિટલ આવી જવું જોઈએ. અને ઘરમાં જો આવી તિરાડો કે આસપાસમાં ગાય કે ઢોર રાખવાના જો જગ્યાઓ હોય તો ત્યાં પણ આપણે ચોખ્ખાઈ રાખીએ અને દવાનો છંટકાવ ખાસ કરીને મેલેથિયોનનો છંટકાવ કરીએ તો એનાથી આનો ઉપદ્રવ ઘટી શકાય અને આપણે પ્રિવેન્ટ કરી શકીએ એવું છે. જામનગર જિલ્લા પંચાયતમાં જે ગુરુવારે બપોરે જનરલ બોર્ડની બેઠક યોજવામાં આવી હતી. જનરલ બોર્ડની આ બેઠકમાં એક કોન્ટ્રાક્ટર એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની વાત હતી, પરંતુ આ મુદ્દો હાલ પેન્ડિંગ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત વિકાસના જુદા જુદા આશરે 275 કરોડના કામોના બહાલી આપવામાં આવી હતી. આ બેઠકમાં જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમના જણાવ્યા પ્રમાણે પ્રમુખ તથા ડીડીઓના બંગલામાં ₹30 લાખના ખર્ચે ફર્નિચર બનાવવાની વાત છે, પરંતુ બીજી બાજુ ખર્ચ બચાવવાની વાત કરીને જિલ્લા પંચાયતના શાસકોએ લોકો પાસેથી રાહત દરની એમ્બ્યુલન્સ સેવા ઝૂંટવી લીધી છે. આ ઉપરાંત લાલપુર અને જામજોધપુર પંથકમાં જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓના કામો કરવા કોઈ કોન્ટ્રાક્ટર તૈયાર નથી. 7 થી 8 વખત ટેન્ડર બહાર પાડવા છતાં કોઈ કોન્ટ્રાક્ટરને જિલ્લા પંચાયત સાથે કામ કરવામાં રસ જ નથી, જેને પરિણામે સંખ્યાબંધ ગ્રામ્ય માર્ગોના કામો લાંબા સમયથી થઈ રહ્યા નથી. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં તલાટીઓ અને શિક્ષકો નોકરીના સ્થળ પર આવતા નથી. આ પ્રકારની વિવિધ રજૂઆત ધારાસભ્ય દ્વારા કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ મેબેન ગડચર, ઉપપ્રમુખ હસમુખ કણઝારિયા તથા ધારાસભ્ય હેમંત ખવાએ આ બેઠક બાદ આપેલી પ્રતિક્રિયાઓની ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજે અમારે સામાન્ય સભા બોલાવવામાં આવી છે. વિકાસના કામને મંજૂરી આપવામાં આવી છે. વિવિધ ગામડામાં 350 કરોડના કામની મંજૂરી આપવામાં આવી છે. આજે જામનગર જિલ્લા પંચાયતમાં સામાન્ય સભા યોજવામાં આવી હતી. આ સામાન્ય સભામાં વિવિધ મુદ્દાઓ પર ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી અને જિલ્લા પંચાયતના સદસ્યોના પ્રશ્નો, જે કોઈ પ્રશ્ન હતા એના બધાના નિરાકરણ કરવામાં આવ્યા. વિકાસના કામો અંદાજે લગભગ 350 કરોડ જેટલા વિકાસના કામો નવા મંજૂર કરવામાં આવ્યા. આરોગ્ય વિશે ચર્ચા કરવામાં આવી, શિક્ષણ વિશે ચર્ચા કરવામાં આવી. અત્યારની જે આરોગ્યની પરિસ્થિતિ છે એ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી અને આરોગ્ય કેવી રીતે આજે આપણે અત્યારે નવા રોગો આવ્યા રાખે છે. જે હમણાં નવો રોગ આવ્યો આપણે ચાંદીપુરમ, તો આ રોગ વિશે પણ ચર્ચા કરવામાં આવી કે એના વિશે શું પગલાં લેવામાં આવેલ છે અને એના માટે આરોગ્ય અધિકારીઓ અને એની સમગ્ર ટીમ કાર્યવાહી કરે છે. એટલે વિવિધ મુદ્દે ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી અને સુખદ વ્યવસ્થિત સારી સભા પૂર્ણ કરવામાં આવી. જામનગર જિલ્લા પંચાયત દ્વારા છેલ્લા ઘણા સમયથી ગરીબ દર્દીઓને અમદાવાદ કે રાજકોટ ખાતે ટ્રાન્સફર કરવા માટે એક રાહત ભાવે એમ્બ્યુલન્સ સેવા વર્ષોથી ચાલુ હતી. આજની બોર્ડમાં કમનસીબી એ છે કે નવી એમ્બ્યુલન્સ વસાવવાના બદલે આ એમ્બ્યુલન્સ હતી એને ભંગાર જાહેર કરી અને એમની હરાજી કરી દેવાનો ઠરાવ કરવામાં આવ્યો અને આમાં નાણાંની બચત કરવાનો જે એમનો તર્ક રજૂ કરવામાં આવ્યો એની સામે જિલ્લા વિકાસ અધિકારી અને પ્રમુખના બંગલામાં 30 લાખ રૂપિયાના ફર્નિચર ખરીદવાનો ઠરાવ કરવામાં આવ્યો, જે ખરેખર ખૂબ દુઃખદ બાબત કહેવાય. આ જિલ્લાના ગરીબ દર્દીઓને સમયસર સારવાર મળી શકે, સમયસર અમદાવાદ કે રાજકોટ શિફ્ટ કરવા માટે જે રાહત દરે એમ્બ્યુલન્સ સેવા ચાલુ હતી એ એમ્બ્યુલન્સ સેવા ચાલુ કરવા માટે આજે અમે રજૂઆત કરી, પરંતુ ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયત હોય આ મારી રજૂઆત ધ્યાને ના લેતા આ એમ્બ્યુલન્સ સેવા આજથી રદ કરવામાં આવી છે. જામનગરની જીજી હોસ્પિટલમાં ચાંદીપુરા રોગના અનુસંધાને કેબિનેટ મંત્રીની બેઠક યોજાયા બાદ શેર ધારાસભ્ય દિવેશભાઈ અકબરીએ આ પ્રકારની બેઠક કોર્પોરેશનમાં યોજી હતી. આ બેઠકમાં પણ ચાંદીપુરા રોગ સંબંધે અને શહેરમાં સ્વચ્છતા બાબતે કેટલીક વાતચીત કરવામાં આવી હતી. આ બેઠકમાં ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક જૂથના નેતા આશિષ જોશી અને કમિશનર ડીએન મોદી ઉપરાંત અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ ધારાસભ્યએ આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. ચાંદીપુરા નવો જે વાયરસ આવ્યો છે એના અનુસંધાને આજે 11 વાગે જીજી હોસ્પિટલ ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ અને અમે આ જીજી હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. ત્યાંથી આ વાયરસના મુખ્ય લક્ષણો શું છે અને કેવી રીતે ફેલાય છે એ અનુસંધાને આજે કોર્પોરેશનની અંદર પણ કમિશનર, માનનીય ડેપ્યુટી મેયર, ચેરમેન, નેતાશ્રી બધાએ આજે કોર્પોરેશનના અધિકારીઓ સાથે મિટિંગ રાખેલી કે જામનગરની અંદર ભેજ જેવું જ્યારે વાતાવરણ હોય અને મચ્છર જેવા, માખી જેવા ઉપદ્રવનો વધારે ફેલાવો ન થાય તેના માટે જંતુનાશક દવાઓ, પાવડર છાંટી અને
આ રોગની મુખ્ય લક્ષણો એ છે કે જ્યાં પશુઓ રહેતા હોય ત્યાં અલગ પ્રકારની એક માખી થાય છે, અને જ્યાં માટીના મકાનો હોય આ બંને જ્યાં હોય છે ત્યાં આ રોગનો ફેલાવો વધારે થતો હોય છે. એટલે દવાઓ છાંટી જામનગરમાં આવા પ્રકારના જંતુઓ ન થાય તેના માટેની અગત્યની એક બેઠક રાખેલી હતી. એમાં કમિશનર પણ હાજર હતા અને અધિકારીઓ હાજર હતા. એટલે હું પણ જામનગરની જનતાને અપીલ કરું છું કે આપણો વિસ્તાર, આપણું ઘર, આપણો મહોલ્લો અને આપણું જામનગર સ્વચ્છ રાખીએ, જેથી કરીને આવા કોઈ અલગ પ્રકારના રોગો આપણે ત્યાં ન પ્રસરે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું આઈટી રિટર્નમાં ધાંધિયા અને એબીવીપીના કાર્યક્રમ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરની ખ્યાતનામ SVET કોલેજમાં એડમિશન ઓપન. BSc, LLB, MCom, BBA, BCA, BCom, इंग्लिश एंड गुजराती मीडियम. जी हाँ, बिल्कुल लिमिटेड सीट છે. તો રૂબરૂ સંપર્ક વધુ વિગત માટે ચોક્કસ કરો. SVET કોમર્સ એન્ડ BBA કોલેજ, શરૂ સેક્શન રોડ, જામનગર. જી હા, શિક્ષણ જગતનું એક અદકેરું નામ SVET કોમર્સ એન્ડ BBA કોલેજ. મોબાઈલ 9403 31960 અને 9403 19366. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાને આડે ગણતરીના 14 દિવસ જ બાકી હોવા છતાં સિસ્ટમને કારણે કરદાતાઓ ભારે પરેશાની વેઠી રહ્યા છે. કારણ કે રિટર્ન ભરવા માટેની તમામ વિગતો એકત્ર કરીને જ્યારે તેની પ્રોસેસ કરવામાં આવે ત્યારે રિટર્ન ફાઇલ જ થતા નથી. કારણ કે કરદાતાના આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય તેના પર OTP આવતા જ નહીં હોવાની ફરિયાદ ઉઠી છે. કોઈ સંજોગોમાં OTP આવે તો IT પોર્ટલ પર તે લખ્યા બાદ પણ રિટર્ન પ્રોસેસ કરવામાં લાંબો સમય થઈ જતો હોય છે. દર વખતે ઇન્કમટેક્સ રિટર્ન ભરવાને આડે ગણતરીના દિવસો બાકી હોય ત્યારે સિસ્ટમમાં સમસ્યા સર્જાતી હોય છે. તેના લીધે કરદાતાઓએ રિટર્ન ભરવામાં તકલીફ વેઠવી પડતી હોય છે. આ સમસ્યા છેલ્લા કેટલાય વર્ષોથી સતત આવતી હોવા છતાં તેના કાયમી નિરાકરણ માટે નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. આવા કારણોસર કરદાતાઓએ રિટર્ન ફાઇલ કરવા માટે કેટલીક વખતે કલાકો સુધી રાહ જોવાની હાલાકીઓ વેઠવી પડતી હોય છે. ભારતીય જનતા પાર્ટીની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં આવતીકાલે 19 જુલાઈથી નવા સભ્યોની નોંધણી માટે સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે. એબીવીપીના મહિલા પદાધિકારી નેહલ થાનકી આ અંગે કેટલીક વિગતો આપી છે. તેમના જણાવ્યા પ્રમાણે આ સદસ્યતા અભિયાન 2 તબક્કામાં થશે. પ્રથમ તબક્કામાં શાળાઓમાં અને બીજા તબક્કામાં કોલેજોમાં સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવશે. આ તમામ વિગતો એબીવીપી આયોજિત પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી.
નેહલ થાનકીએ આ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છેલ્લા 76 વર્ષથી જ્ઞાન, ચારિત્ર્ય અને એકતાના ભાવ સાથે આંદોલન અને સાથે સાથે રચનાત્મક અને સંગઠનાત્મક કાર્યો કરતું આવ્યું છે. આપણે હમણાં જ સમયમાં જોયું કે GMRS મેડિકલ કોલેજનો જે ફી વધારો હતો એ બાબતે વિદ્યાર્થી પરિષદના એક ભવ્ય આંદોલન બાદ એ ફી વધારાની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે, જેના માટે પણ અમે સર્વે લોકોને અભિનંદન પાઠવીએ છીએ. સાથે વિદ્યાર્થી પરિષદ આગામી આ શૈક્ષણિક વર્ષ દરમિયાન પોતાના જે જ્ઞાન, ચારિત્ર્ય, એકતાના જે વિચારો છે એ દરેક નગર, કેમ્પસ અને સદસ્યતા માધ્યમથી દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા જઈ રહ્યું છે. આગામી સમયમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છે એ દરેક કેમ્પસોની અંદર સદસ્યતા કરવા જઈ રહ્યું છે, જેની અંદર આ વખત ગુજરાત 4 લાખ જેટલા સદસ્યતાના લક્ષ્યાંકને છે એ પૂરું કરવાનું છે, જેમની અંદર દરેક કેમ્પસોની અંદર સ્વામી વિવેકાનંદજીના વિચારો, રાષ્ટ્રહિતના કાર્યો, સેવાકીય પ્રવૃત્તિઓ, આયામો, ગતિવિધિ આ માધ્યમથી વિદ્યાર્થી પરિષદ છે એ કેમ્પસો સુધી પહોંચવાનું છે. સાથે સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છે એ 200 જેટલી નગર કારોબારી અને 700 જેટલી કેમ્પસ કારોબારી કરવા જઈ રહ્યું છે, જેના માધ્યમથી રાષ્ટ્ર શક્તિ, છાત્ર શક્તિના વિચાર છે એ દરેક સુધી પહોંચે આવા આગ્રહ સાથે વિદ્યાર્થી પરિષદ આગામી આ શૈક્ષણિક વર્ષમાં કાર્ય કરવાનું છે. સાથે આપણા ભારતના કેવા એવા પ્રતિષ્ઠિત મહાનુભાવો, એવા હકારાત્મક જે પ્રતિષ્ઠિત લોકો છે એમને યાદ કરી અને વિદ્યાર્થીમાં એ ભાવ જાગે એવા સાથે અહલ્યાબાઈ હોલકરજીની 300મી જયંતિ નિમિત્તે પણ કેમ્પસોની અંદર વિવિધ કાર્યક્રમો કરવાની છે. સાથે આપણા ભારતના યુવાઓમાં એક શક્તિ જાગૃત થાય, યુવા એક રમતગમત ક્ષેત્રથી ઉભરીને આગળ આવે, એના માટે આયામ ખેલો ભારત અંતર્ગત સમગ્ર ગુજરાતની અંદર સિટી ઓલિમ્પિક્સ કરવા પણ જઈ રહ્યું છે. હંમેશા માટે વિદ્યાર્થી પરિષદનો એક જ આગ્રહ રહ્યો છે કે જે વિદ્યાર્થી છે એ પોતાના વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણમાં પોતાનો એક સફર છે નક્કી કરે, એનો સર્વાંગી વિકાસ થાય, એની અંદર એક સેવાકીય જે ભાવ છે એ ઉજાગર થાય. આ માટે જ વિદ્યાર્થી પરિષદ હર હંમેશ કોઈને કોઈ કાર્યક્રમ થકી કેમ્પસો સુધી જતું હોય છે અને આગામી આ વર્ષની અંદર પણ આ જે સદસ્યતા અભિયાન છે, કેમ્પસ કારોબારી છે કે નગર કારોબારી છે, એ માધ્યમથી ત્યાં સુધી રાષ્ટ્ર શક્તિ, છાત્ર શક્તિના ભાવ સાથે પહોંચવાનું છે. 4000 લક્ષ્યાંકને લઈ અને આ સદસ્યતા અભિયાન થવાનું છે અને 700ની અંદર કેમ્પસ કારોબારી અને 200 જેટલી નગર કારોબારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત કરવા જઈ રહ્યું છે. આ જે સદસ્યતા અભિયાન છે એ 2 ફેઝમાં રહેવાનું છે. પહેલો ફેઝ છે એ 19 જુલાઈથી 29 જુલાઈ શાળા સદસ્યતા અભિયાન રહેશે અને 1 ઓગસ્ટથી 12 ઓગસ્ટ કોલેજ કેમ્પસની સદસ્યતા રહેશે. દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં એક છકડા રિક્ષાનો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત કોઠા વિસોદરી રોડ પર સર્જાયો હતો. રોડ પર જઈ રહેલો અને પેસેન્જર ભરેલો છકડો રિક્ષા પલટી લગાવી જતા 10 પેસેન્જરની ઈજાઓ થઈ છે. ખંભાળિયા શહેરના સંજયનગર વિસ્તારમાં રહેતા 1 ડઝન જેટલા ખેતમજૂરો ખેતમજૂરી કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ તમામ ઈજાગ્રસ્તોને ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. લાસ વેગાસમાં યુનિડોસસ કોન્ફરન્સમાં તેમના ભાષણ પહેલા તેમનું કોવિડ માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં તે ચેપ લાગ્યો હતો. વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી કરીન જીન પિયરે આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિને કોવિડ સામે રસી આપવામાં આવી છે. તેઓ હળવા લક્ષણો દર્શાવે છે. તે ડેલવર પરત ફરશે, જ્યાં તેમને અલગ રાખવામાં આવશે. પ્રેસ સેક્રેટરીએ એમ પણ કહ્યું કે આ સમય દરમિયાન તેઓ તેમની તમામ ફરજો સંપૂર્ણ રીતે નિભાવતા રહેશે. વ્હાઇટ હાઉસ રાષ્ટ્રપતિની સ્થિતિ અંગે નિયમિત અપડેટ આપશે. વ્હાઇટ હાઉસે કહ્યું કે બિડેન કોરોનાના હળવા લક્ષણો બતાવી રહ્યા છે. તેનું શ્વસન દર 16 પર સામાન્ય છે. તેનું તાપમાન 97.8 છે અને તેની પલ્સ ઓક્સિમેટ્રી 97% પર સામાન્ય છે. રાષ્ટ્રપતિને પેક્સ લોવિડનો પ્રથમ ડોઝ મળ્યો છે. તે રેહોબોથમાં તેના ઘરે અલગ રહેશે. જામનગરમાં જ્યારે તળાવમાં પાણીની આવક થતી હોય છે અથવા તળાવ ભરેલું હોય છે ત્યારે થોડા સમયે ગેરકાયદેસર રીતે માછીમારી થતી રહે છે. આ પ્રકારના શખ્સો વિરુદ્ધ કોર્પોરેશન દ્વારા કોઈ એક્શન લેવામાં આવતા નથી. તાજેતરમાં પણ જામનગરમાં મિક કોલોની નજીક પાછલા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે માછીમારી થઈ રહી હોય આવા શખ્સો પર કેમેરો ફરતા આ શખ્સો આડાઅવડા થઈ ગયા હતા. હવે લઈશું નાનકડું વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખના પીએ યજ્ઞેશ કણસાગરા વિરુદ્ધ ફરીથી તપાસનો આદેશ થયો છે. આ મામલો 2018નો છે. કલ્યાણપુર તાલુકાના ભાટવડિયા ગામમાં 27 વર્ષના ચંદ્રેશભાઈ સોમાભાઈ સાદિયાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. કાલાવડના ધુંધોરાજી ગામમાં જસાભાઈ નામની વ્યક્તિ પર રાજકોટના પાર્થ ઉર્ફે ભોલુ પંકજ ભોજાણી નામના શખ્સે છરીથી હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ભાટિયા સહિતના ગામોમાં આજે 2 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. કાલાવડના આણંદપર ગામ નજીક બોલેરો અને બાઇક વચ્ચેના અકસ્માતમાં પ્રશાંતભાઈ નામના યુવાનનું મોત થયું છે. કાલાવડમાં એક શખ્સ વિરુદ્ધ 1.5 વર્ષ પહેલા પોક્સોની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ આરોપી મધ્યપ્રદેશનો છે, જે ઝડપાઈ ગયો છે. અમરેલીના માર્કેટિંગ યાર્ડ નજીક એક દુકાનમાં રોકડની લૂંટ થઈ હતી, જે કેસમાં જામનગરના હાપાખારી વિસ્તારના 4 શખ્સો ઝડપાઈ ગયા છે. જામનગર જિલ્લામાં મંગળવારે રાત્રે થયેલા વરસાદમાં કાલાવડના મક્કાજી મેઘપરની નદીમાં રાજકોટનો એક વેપારી તણાયો હતો. હરપાલસિંહ નામના 28 વર્ષના યુવાનનો મૃતદેહ મળ્યો છે. ખંભાળિયામાં કેટલાક લોકો પાણીની નળીઓ ગટરમાં મૂકે છે, આથી ગટરનું પાણી મુખ્ય લાઇનમાં જવાની ફરિયાદો ઉઠી છે. લાલપુર ગ્રામ પંચાયતમાં નિયમ નેવે મૂકીને એક નિવૃત્ત કર્મચારીને સુપરવાઇઝર તરીકે ફરી નોકરી આપવામાં આવતા યુનિયને વાંધો ઉઠાવ્યો છે. 53 વર્ષના ભાવેશભાઈ જયંતિભાઈ ભદ્રા તે નિમેશભાઈના પિતાનું અવસાન થયું છે. 79 વર્ષના કુરજીભાઈ ગોવિંદભાઈ ભંડેરીનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઉત્તર પ્રદેશમાં ચંડીગઢ એક્સપ્રેસ ટ્રેનને અકસ્માત નડતા 4 પ્રવાસીના મોત. ચાંદીપુરા વાયરસ રોગ અંગે વિડીયો કોન્ફરન્સ યોજતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. શેરબજારમાં પ્રથમ વખત 81,000ની સપાટી કુદાવતો બીએસસીનો સેન્સેક્સ. જામનગરમાં ચાંદીપુરાના 2 શંકાસ્પદ કેસ નોંધાતા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની આરોગ્ય સત્તાવાળાઓ સાથે બેઠક. જામનગર જિલ્લા પંચાયતની જનરલ વોર્ડમાં મંજૂર થતા ₹275 કરોડના વિકાસ કામો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.